અમે દ્વારકા તાલુકાથી આવીએ છીએ 500 જણ સમર્થનમાં આવ્યા છીએ જેતપુર। અમે પોતે ખેડૂત છીએ ને બધા 500 ખેડૂતો અમારા ખેડૂતો છે। આજે ખેડૂતની જે પરિસ્થિતિ છે અત્યારે જે અદાણીના જે લોકોએ થાંભલા ઊભા છે ખેતરમાં, એ ખેતરોને ભલે થાંભલા નાખ્યાનો અમને કોઈ અફસોસ નથી, પણ થાંભલાના પ્રમાણે જેનું વળતર અમને નથી ચૂકવતા અને અમને ઉપરથી પોલીસ દ્વારા પ્રોટેક્શન લઈને લાઠીચાર્જ કરવામાં આવે છે। એના માટે અમે જેતપુરમાં આ સંમેલનમાં અમે સહભાગી થવા આવ્યા છીએ અને જેતપુરના સાથે અમે ખેડૂતો આવ્યા। આ ભારત છે ખેતી પ્રધાન દેશ છે, તો બધા સાથે મળી અને આ એક યુદ્ધ કલ્યાણની નીતિ અમે બધા સાથે મળી અને જોડાઈ અને અમે સમર્થન આપણે જેતપુરના સંમેલનને સાથ અને સહકાર આપવા માટે પધાર્યા છીએ। પ્રજ્ઞેશભાઈ પટેલ। હું પાટણ જિલ્લાનો ખેડૂત છું અને આજે અમારા પાટણ જિલ્લાને પણ અહીંયા સમર્થનમાં અને આમાં છાવણીમાં જેતપુરમાં બોલાવ્યો છે। હું ત્રીજી વાર આવ્યો છું। જ્યારે 765 કેવીના જે ખેડૂતોના દાખલા આવે છે ખેડૂતોના ખેતરમાં, એ ખૂબ જ નુકસાનકારક છે। જે સરકારે પરિપત્ર ડબલ ઘણો જે આપ્યો છે લોલીપોપ, એ અમને મંજૂર નથી, કારણ કે અમારે જે રાજસ્થાન સરકારે 4 ગણું જે વળતર આપ્યું છે એ અમારે જોઈએ છે અને હરિયાણા સરકારને પણ ખૂબ જ ઊંચું વળતર આપ્યું છે, એ પ્રમાણે અમારે ગુજરાતના ખેડૂતોને પણ જોઈએ છે। એટલે અમે આજે જેતપુર, હું ત્રીજી વાર આવ્યો છું અને પાટણ જિલ્લા તરીકે હું ખેડૂત તરીકે આવ્યો છું। 10 ખેડૂતો અમે આવ્યા છીએ। એટલે આ મારું નામ પ્રકાશકુમાર વિરમભાઈ ચૌધરી છે। મારું નામ વાઢેર કેતનસિંહ દાનાભાઈ, ગામ મોટી ચંદોર, તાલુકો શંખેશ્વર। કઈ રીતે અન્યાય થાય છે? અમારે મારા જ ખેતરમાં 66 કેવી જેટકોની લાઈન આવે છે। અમને એ લાઈનની મારી બાજુમાં ખરાબાની જમીન છે, એ જગ્યાનો સરકારના જ પરિપત્રમાં આ કીધેલું છે, પણ જે સરકારી અધિકારીઓ છે એસી રૂમમાં બેઠા આ સર્વે કરે છે, કોઈ જમીન પર સર્વે કરવા આવતા નથી અને બાજુમાં એમને સર્વે બતાવતા હોય છતાં સરકારી નિયમોનું ઉલ્લંઘન કરી અને અમને ખેડૂતોને નિયમો બતાવે છે, પોલીસો લઈ અને ધાંભલા નાખવાની ધમકીઓ આપે છે। અને આજે જે સરકારે લોલીપોપ બતાડ્યો છે 200 ગણું વળતર, એ આજે પણ અમને મંજૂર નથી। અને કમિટી એવી બને કે અમારી ગ્રામ પંચાયતની સમિતિ એના 5 સભ્યો લઈ અને એની કમિટી જે નક્કી કરે એ ભાવ પ્રમાણે અમને વળતર મળે। આજે પણ અમે આ વળતર અમે લેવા તૈયાર નહીં, આજે પણ નહીં લઈએ, કાલે નહીં લઈએ। સરકારને જો કોઈ કદાચ પોલીસનો ડર બતાવવો હોય તો પોલીસના ડર નહીં, SRP કે બંદૂકધારી પોલીસ જ લઈને આવે। અમે આજે પણ પોલ નહીં નાખવા દઈએ અને કાલે પણ નહીં નાખવા દઈએ। આપણે જે અત્યારે પરિપત્ર થયો છે, આ પરિપત્ર તમે કઈ રીતે જોવો છો ને વિશ્વાસઘાત કે ખેડૂતો સાથે છેતરપિંડી કઈ રીતે થઈ છે? ખરેખર આ જે પરિપત્ર છે એમાં માત્ર એક જ જોગવાઈ નવી છે કે ભાઈ અમે તમને છે કમિટી બનાવી અને આગોતરું વળતર ચૂકવશું, પણ એ પરિપત્રમાં અમે કલેક્ટરને પાવર આપી દીધા કે તમે વગર વળતરે પણ કામ ચાલુ કરાવી શકશો। એટલે આ પરિપત્રની અંદર કોઈ નવું નથી, જે ખેડૂતોની માંગણી હતી એ સંતોષાણી નથી અને આ પરિપત્ર જે માત્ર ગુજરાતની જનતાને ગુમરાહ કરવા માટે થઈને પ્રેસ કોન્ફરન્સ કરેલી છે, એટલા માટે આંદોલન ખેડૂતોનું ચાલુ છે, કારણ કે આ પરિપત્રથી ખેડૂતોને જે માંગણી હતી એ માંગણી પૂરી થઈ નથી, એટલે ખેડૂતોનું આંદોલન યથાવત રહેશે। ગજેન્દ્રસિંહ ઝાલા, ગુજરાત કિસાન સંગઠન પ્રદેશ પ્રમુખ। મારું નામ નિકેત પંચાસરા, જેતપુર ગામનો ખેડૂત સમિતિ મેમ્બર। આજે અહીંયા કયા જિલ્લાના ખેડૂતો આવ્યા છે? છેલ્લા 2 દિવસમાં અંદાજે કેટલા જિલ્લાના ખેડૂતો અને આગેવાનો આવ્યા? આણંદ, અમદાવાદ, સુરેન્દ્રનગર, સાબરકાંઠા, આવા તમામ મળીને 24 જિલ્લાના ખેડૂતો આગેવાનો આવી ચૂક્યા છે। અને અત્યાર સુધીમાં કઈ પ્રકારના સજેશનો મળે છે અને આગામી દિવસોમાં આપણે શું કરવાનું વિચારી રહ્યા છીએ? ખેડૂતો પોતપોતાના સજેશન આપી રહ્યા છે, સાથે અમારી સાથે ખંભો મિલાવીને અમારી સાથે લડતમાં ઊભા રહેવા તૈયાર છે અને નામ ડિક્લેર કરી રહ્યા છે। અમારા ગામમાંથી તો આટલા હાજર રહેશે એવા પોતપોતાના ગામથી માણસોની સંખ્યા જાહેર કરી રહ્યા છે અને હવે આ આંદોલન રાજ્યવ્યાપી આંદોલન બની શકે એવી શક્યતા પૂરી છે। આપના દ્વારા શું મહાસભા કરવામાં આવશે બધા ખેડૂતોને ભેગા કરી? હા, બધા ખેડૂતો અમે જિલ્લા વાઇઝ, પહેલાં તાલુકા વાઇઝ, પછી જિલ્લા વાઇઝ અને પછી રાજ્ય વાઇઝ મોટું આયોજન કરવામાં આવશે સભાનું।